ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ભાવિનો ફેસલો આજે ગુજરાત હાઈકોર્ટમાં થઈ શકે તેમ છે, કેમ કે તેમના પત્ની શકુંતલા વસાવાએ જામીન માટે અરજી કરી છે અને સાથે સાથે જે પ્રકારે નર્મદાની સેશન કોર્ટે તેમને 7 વર્ષની સજા ફટકારી છે અને ગુજરાત હાઈકોર્ટમાં આજે ચુકાદો આવે અને શું સંભાવનાઓ છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદાની સેશન કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને વર્ષ 2023ના એક વનકર્મીને મારવાના, હવામાં ફાયરિંગ કરવાના કેસમાં અને ખંડણી માંગવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે અને અત્યારે તે દોષી તો વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે, જેમાંથી એક મહિલા દોષી થતા તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા હતા, જેમના સાથે 18 દિવસનું બાળક પણ હતું અને ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન માટે અરજી કરી છે અને ગુજરાત હાઈકોર્ટમાં આજે તેમનો ચુકાદો આવી શકે તેમ છે। જો ગુજરાત હાઈકોર્ટ આ તેમના જામીન અરજી છે તે માન્ય રાખે તો ચૈતર વસાવાના પત્ની બહાર આવી શકે તેમ છે। સાથે સાથે ધારાસભ્ય ચૈતર વસાવા છે, ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છે તે પણ અત્યારે જોખમમાં છે, કેમ કે નિયમ અનુસાર કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ હોય તેમને 2 વર્ષ કે તેનાથી વધારે સજા પડે તો આપોઆપ તેમનું આ પદ છે તે રદ થઈ જતું હોય છે। જો કે ગુજરાત વિધાનસભામાં હજી સુધી આ મામલે કોઈ નિર્ણય લેવાયો નથી અને જો ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ સ્ટે તેમની સજા પર નથી આપતું તો તેમનું ધારાસભ્ય પદ છે તે રદ થવાનું છે, તેની શક્યતાઓ પૂરેપૂરી વધી પણ જવાની છે। સાથે સાથે ચૈતર વસાવાના સાથે અન્ય લોકો પણ વડોદરાની જેલમાં અત્યારે બંધ છે અને સૌ કોઈની નજર છે આજે ગુજરાત હાઈકોર્ટ તરફ, કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીએ જામીન માટે અરજી કરી છે અને આજે ગુજરાત હાઈકોર્ટમાં તેની સુનાવણી થવાની છે અને સૌ કોઈની નજર છે કે આ મામલે ગુજરાત હાઈકોર્ટ છે તે શું ચુકાદો આપે છે। જો કે સૌથી વધારે ચર્ચા ધારાસભ્ય ચૈતર વસાવાના ધારાસભ્ય પદની છે અને સૌ કોઈ હવે તે તરફ પણ ધ્યાન રાખી રહ્યા છે કે તેમનું પદ હવે જોખમાય છે કે નથી જોખમાતું। જો ગુજરાત હાઈકોર્ટ ધારાસભ્ય ચૈતર વસાવાના સજા પર સ્ટે આપે છે તો તેમનું ધારાસભ્ય પદ યથાવત રહેશે, પરંતુ જો તે જામીન પર મુક્ત થાય છે કે પછી તેમને જામીન નથી પણ મળતા તો આવી સ્થિતિમાં તેમનું ધારાસભ્ય પદ રદ થવાનું છે તે શક્યતાઓ વધી જાય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।